નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સરમાં. બાળકો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં ભાગ નંબર 1ના પ્રકરણ નંબર 1માં વનસ્પતિનું પોષણ તમને આ સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 1માં જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એ તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો ચાલો કરી નાખીએ. 1. ફાફડાતોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો કે પ્રકાંડ દ્વારા. 2. બિલાડીના ટોપમાં કયા પ્રકારનો પરાવલંબી પોષણ જોવા મળે છે? મૃતોપજીવી. 3. પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવરિત હોય છે? રક્ષક કોષ. 4. વનસ્પતિ કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? પર્ણને. 5. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? આપેલ તમામ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોય, સૂર્યપ્રકાશ પણ મેળવે, ક્લોરોફિલ પણ મેળવે. 6. કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું. 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? જે સાચું હોય એને શોધવાનું છે. તો ચાલો. 1. દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે. તો એ સાચું, સ્વયંપોષી છે વનસ્પતિ. 2. મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે. એ ખોટું ભાઈ. 3. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી. એ પણ ખોટી, જરૂરી છે. 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો એ સાચું. તો કયા બે સાચા પડ્યા? પહેલો અને ચોથો. તો વિકલ્પમાં 1 અને 4. 8મો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. 9મો. ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. પરોપજીવી. કઈ પોષણ પદ્ધતિ? પરોપજીવી. 10મો. પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે. આયોડિનના ઉપયોગથી. 11મો. સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજક દ્રવ્ય કરે છે. રંજક કણ કરે છે. હરિત કણ અથવા હરિત દ્રવ્ય. 12મો. રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે. સહજીવી. 13મો. ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલી જગ્યા સુધી થાય છે. મૂળ દ્વારા શોષણ થાય છે અને પર્ણ સુધી પરિવહન થાય છે. મૂળ અને પર્ણ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 14. પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? વૃક્ષોના પર્ણમાં હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રશ્ન 15. કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? કાગડા અને ભેંસ વચ્ચે શું સહજીવન જોવા મળે? તો કે કાગડો એ ભેંસ પર ચોંટેલ જીવાત અથવા તો જીવડાઓ વીણી ખાય છે. બરોબર? અને ભેંસને એ જીવાતથી રાહત મળે છે. 16મો. કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય શું? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
17. વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તાપમાન કરી તપાસ કરી નોંધ કરો. વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ, બીજું અંગ કયું છે? તો કે પ્રકાંડ. જેમ કે કોનું અંગ છે? તો કે ફાફડા થોડ. ફાફડા થોડનો તમામ અંગો લીલા કલરના હોય છે અને પર્ણ કાંટા સ્વરૂપે ફેરવાયેલા હોય છે. તેથી ફાફડા થોડ પ્રકાંડના મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. 18. વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? વનસ્પતિ સિવાય લીલ જેવા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે. 19. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂરિયાત પડે છે. 20. કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી વિવિધ પોષક દ્રવ્યો મેળવે છે. 21મો પ્રશ્ન. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પસર્જન નુકસાનકારક છે. સમજાવો. રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પસર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે છે. પણ રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોવાથી બાષ્પસર્જન નુકસાનકારક છે. તેથી વનસ્પતિના પર્ણો નાના નાના હોય છે કે જે બાષ્પસર્જનની પ્રક્રિયા ઓછી કરે, નહિવત કરે. 22. જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂર છે? જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર, ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વોની જરૂરિયાત હોય છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. એક કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બિલાડીનો ટોપ ક્યાં થાય? તો કે જમીન પર થાય. ક્યાં થાય? જમીન પર. આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. મશરૂમ ક્યાં જોવા મળે? તો કે જમીન ઉપર જોવા મળે. એ પણ અવાવરું મૃતોપજીવી વનસ્પતિ જેવી મૃતોપજીવી પ્રાણીઓ ક્યાંક હોય ને ત્યાં પડી ઉગી નીકળે એના ખોરાકમાં જ આપણે ઉપયોગ કરીએ છીએ. ઈસ્ટનો ઉપયોગ શામાં કરીએ છીએ? તો વાસી ખોરાકમાં. અને આથવણની પ્રક્રિયા માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એનો પણ ખોરાકમાં જ ઉપયોગ થાય છે. પ્રશ્ન 24મો. જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો કે કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. વાતાવરણનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25. કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કે વનસ્પતિના પર્ણ પર આયોડિનના 2-3 ટીપાં નાખી તેનો રંગ તપાસી જુઓ. રંગ તપાસવાનો અને એ પાછો ભૂરો કાળો થાય ને એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. 26મો પ્રશ્ન. માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો કે માઇક્રોસ્કોપમાં એક આ પર્ણ છે. એ પર્ણનો આડો છેદ લઈ એની માઇક્રોસ્કોપીય આકૃતિ લેવાની છે. તો જે આ છે એને શું કહેવાય? પર્ણરંધ્ર. એમાં આ અંદર છે એ ખુલ્લું પર્ણરંધ્ર છે. આ જે ટપકા સ્વરૂપે છે એ રક્ષક કોષ છે. આ જે છે આખો એ શું છે? પર્ણનો આડો છેદ છે. આ બે નામકરણ કરીને વ્યવસ્થિત પેન્સિલની મદદથી તમારે આકૃતિ દોરવાની છે. 27. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષક માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાય છે. તેના વૃક્ષના ભાગોમાંથી પોષણ મેળવે છે. તેને પરોપજીવી કહે છે. 28. વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો.
જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. 29. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પોષણ 2 પ્રકારના છે, એક સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી પોષણ. 30. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય, કાર્બોદિત વત્તા ઓક્સિજન. આ બધી જ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. 31. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે? રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. 32. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું હોય છે? પર્ણ એ સૂર્યપ્રકાશમાં રહેલ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને આ સૂર્ય ઉર્જાને શોષણ કરવા પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે. 33. વાતાવરણમાં રહેલ ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 33. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સમજાવો. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 34. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા અંગોમાં પ્રસરેલ હોય છે? પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહેવાય છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળીઓ સુધી પ્રસરેલી હોય છે. 35. લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમજાવો. લીલા રંગ સિવાયના અન્ય લાલ, બદામી, પીળા જેવા પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામી, પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. 36. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? હરિતદ્રવ્ય જે ક્લોરોફિલ તરીકે ઓળખાય છે, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. 37. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે? સમજાવો. હા, લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. લીલ સ્વયંપોષી સજીવ છે, માટે લીલમાં હરિતદ્રવ્ય આવેલા હોય છે. આ હરિતદ્રવ્ય દ્વારા લીલ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. 38. કળશપર્ણ કીટહારી વનસ્પતિની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ચાલો તો આપણે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી દઈશું. એમાં નીચે આપણે આ જે કળશવાળી ઢંકાયેલો જે ભાગ છે એને પર્ણ કહીશું. કળશમાં ફેરવાયેલ પર્ણ. આ ઉપર જે છે એને ઢાંકણ કહીશું. ત્યાં નામકરણ કરવાનું છે તમારે. એને શું કહીશું આપણે? ઢાંકણ. ત્યાં તમારે થોડું સમજીને શાંતિથી નામકરણ કરવાનું છે. ચાલો પ્રશ્નનો સમજાવવાની પ્રક્રિયામાં આગળ જવાબ શું લખીશું? કેટલીક એવી વનસ્પતિ છે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરીને પોષણ મેળવે છે, જેને કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખાય છે. કળશપર્ણ, મક્ષિપાસ, ડ્રોસેરા જે કીટાહારી વનસ્પતિ છે તેમજ તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે જેની મદદથી કીટક ફસાઈ જાય છે. આવી વનસ્પતિઓ કીટકનું પાચન કરી પોષણ મેળવે છે. તેમને લીલા પર્ણો પણ હોય છે. તેમાં વાળ જેવી રચના કીટકને ફસાય છે અને શિકાર થાય છે. આવી રીતે કીટાહારી વનસ્પતિ પોતાનું પોષણ મેળવે છે. 39. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ ચણા, વટાણા, વાલ, મગ અને તુવેર. 40મો પ્રશ્ન. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સહજીવન જોવા મળે છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ. બાળકો આવજો.